મને બોલતા નહીં આવડે તમે શું. આ છે ને મૂળ ત્રિમંદિર છે. અહીંયા પરમ પૂજ્ય દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર કહેવાય છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈને હર હર મહાદેવ. ને મિત્રો, અત્યારે આપણે વિચારીએ છીએ નાસ્તો કરવાનો. અત્યારે આપણે છે ભાઈ ગાંધીનગર છે, તો ચાલો ભાઈ યારે નાસ્તો કરવા માટે જઈએ. કઢી ખા લ્યો એટલે એવું છે. રહેશે આખો દિવસ. ખજૂર છે ભાઈ, ખજૂર. આપણે ભાઈ તમે ક્યાંના છો? આપણે ત્રાજા પાસે, જો ભાવનગર સાઈડના જ છે. જો અહીંયા આપણે શું કર બાપા સીતારામ પીજી છે. હા હા, આપણે કોઈ મિત્રો તૈયારી કરતા હોય, હા તૈયારી કરતા હોય ને ભાઈ, એ પોલીસની ને બધી, તો એ આ બધા લોકો અહીંયા વાકલો. મનોજભાઈ તો અત્યારે ડ્યુટી ઉપર હશે, ડ્યુટી ઉપરથી આવશે અત્યારે. વાત ભાઈ એક તો ઘણું આખો દિવસ તમે સારું છો ને બરાબર. રેડ તો અત્યારે આપણે છે ને ભાઈ અહીંથી અમદાવાદમાં તો અંદર નથી જવાનું થતું, બાર સાઈડથી વટી જઈશું. કેમ કે આપણે ચાલીને જઈશું ને એની કારણે તો ખોટું અમદાવાદમાં અંદર ગળું, એના કરતાં બહારથી આપણે વટી જઈશું. બાકી અહીંથી બોલું છે, અહીંથી સારા પૂરા હશે 150 કિલોમીટર જેવું હશે. તો ચાલો પહેલાં તો નાસ્તો કરી આવીએ. તો અત્યારે આપણે ભાઈ ચવાના પરમાં નાસ્તો આવી ગયો છે, ચાય પણ આવી ગઈ છે ને આ બધું જો મિત્રો કેટલું છે નાસ્તામાં. તો ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ આપણે. ચાલો હવે આપણે ચપ્પલ પહેરી લઈએ, બાકી આપણો બેગ પણ તૈયાર થઈ ગયો છે. ચાલો ભાઈ, મહાદેવ મહાદેવ. ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ. પહેલાં તો મેપમાં જોવું પડશે આપણે. તો અત્યારે ભાઈ આપણે છે ભાઈ ટેનલમાં છે. જો મિત્રો બહુ મોટી નથી, તો ચાલો ભાઈ ટેનલ પાર કરીએ. ટેનલ મને બોલતા નહીં આવડે તમે શું. તમે ક્યાંથી છો? કચ્છના છો? હા, અત્યારે ગાંધી ભાઈ બચાવ કબરાવ ગયા હતા ને તમે. હા હા, લો ઉતારો. આમ મારા સામો રાખો, બોલી જાય. ઉતારો આમ સામો રાખો. હર હર મહાદેવ મિત્રો. તો મારું નામ છે રાજ મજીઠિયા છે. હું કરું છું ભાઈ ગુજરાત યાત્રા કરું છું. ગુજરાતના જેટલા મોટા મંદિરો હોય ને એ બધીના ચાલીને દર્શન કરવાના. અત્યારે હું છું ભાઈ ગાંધીનગર છે ને ભાઈ મેલા છે. ભાઈ મારા વિડીયો પણ જોઈ, ભાઈને મળીને પણ સારું લાગ્યું છે. કેટલું જ આવે? હા હા, એ જેટલી સેકન્ડ હોય એટલી ને આવે. સારું, મજા આવે. કેવું છે બાકી? શાંતિ હોય. સરસ સરસ. તો અત્યારે ભાઈ આપણે ત્રિમંદિરે પહોંચી ગયા છે ને મોન્ટુભાઈ છે જો અહીંના રહેવાસી છે ને રાઇડર છે. તો તમે જો વિડીયો જોવા હોય ને રાઇડના, તો ભાઈની પણ યુટ્યુબ ચેનલ છે. તમારી યુટ્યુબ ચેનલનું નામ છે ડીપ ડાઇવ વિથ મોન્ટુ, નિલેશ હા, ભંડેરી. તો ચાલો. આખા ગુજરાત અને ઓલ ઇન્ડિયામાં રાઈડ કરું છું અને હમણાં આખા ગુજરાતની રાઈડ મારી સ્ટાર્ટ થવાની છે. તો બધા ચોક્કસ ફોલો કરજો પેજને અને સપોર્ટ કરજો. જરૂર જરૂર. તો ચાલો પહેલા તમે દર્શન કરી લઈએ. ચાલો દર્શન. તો અત્યારે ભાઈ નાસ્તો આવી ગયો છે. ચાલો ભાઈ જમી લઈએ પિન્ટુભાઈ યારે. ચાલો ભાઈ. તો ચાલો ભાઈ જમી લીધું છે. હવે થોડોક નીકળી હવે, કેમ કે રસ્તા તો 26 કિલોમીટર જેવું ચાલવાનું છે. તો હવે આપણી યાત્રા પણ ચાલુ કરી દઈશું. બાકી ત્રિમંદિરના તો તમે દર્શન કરી લીધા હશે, તો તમને પાછા દર્શન અહીંથી કરી લેજો. બાકી ભાઈ જો કોઈ પણ ભાઈ અહીંયા આવો ને અમદાવાદ, તો ત્રિમંદિર જરૂર આવજો. સારું છે દર્શન ને થોડુંક આપણે જાણકારી પણ ભાઈ દઈ દેશે, તો તમે પણ થોડુંક જોઈ લેજો. આ
આ છે ને મૂળ ત્રિમંદિર છે. અહીંયા પરમ પૂજ્ય દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર કહેવાય છે. એટલે આવા ટોટલ ગુજરાતમાં 15થી વધારે ત્રિમંદિર છે. અને અહીંયા જૈન ધર્મ, તીર્થંકર ભગવાન, શિવ ધર્મ, શંકર ભગવાન, શિવલિંગ અને વૈષ્ણવ ધર્મમાં શ્રી કૃષ્ણ ભગવાન, એમ 3 ધર્મમાં જે મેઇન ભગવાન છે અહીંયા બિરાજમાન છે. એટલે મૂળ દાદા ભગવાનનો જે મૂળ ઉદ્દેશ્ય હતો કે નિષ્પક્ષપાતી ત્રિમંદિર, આ 3 ધર્મોનું જે આખું સંગમ છે એ અહીંયા સરસ મંદિર અહીંયા છે. અડાલજ ખાતે મૂળ અહીંયા છે. બાકી બધા જુદા જુદા ગુજરાતના સુરત છે, વડોદરા છે, ધ્રાંગધ્રા છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ, મોરબી, બધી જગ્યાએ ત્રિમંદિર છે. ચલો હવે આપણે બેગ લઈ લઈએ ને આપણી પાછી યાત્રા ચાલુ કરી દઈએ. ને હાઈવે તો બાજુમાં જ છે, તમે દેખાય ને. તો આપણે ઉપરથી નહીં જવું પડે, નીચેથી થઈને બાયપાસ થઈને આમ જવું પડશે. એમ આખો ગોર રાઉન્ડ છે. હું પેલા અડધે લગ્ન ત્યારે અમે આવી ગયા છીએ હનુમાનજીના દર્શન કરવા માટે. તો ચાલો ભાઈ દર્શન કરી લઈએ. હનુમાનજીના દર્શન કરી બેગ લઈ લીધો છે. નહીં ચાલો બાકી ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ. ચાલો મળીએ. મહાદેવ હાલો. તો આપણે હવે અહીંથી નીચેથી જવાનું છે. ચાલો જાય કે ગાડીને થતી બસ સાઈડમાં કેમેરો ચાલુ જ છે. ભટકાતું ને સારું છે. બાકી ચાલો હવે આપણે ચાલીએ ને હાઈવે જશે તો હું એ કહેતો હતો 25 કિલોમીટર 26 કિલોમીટર તો ચાલવાનું છે. ચાલો મહાદેવનું નામ લેતા લેતા ચાલીએ. કંઈ આવતું તો નથી. હવે આપણી ચાય આવી ગઈ છે. ભાઈ છે, કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં. તો ચાલો ભાઈ અત્યારે આપણે ચા પી લઈએ. આ એરિયો કયો કહેવાય? હા, ખોરાજ આવ્યો, અમદાવાદ ખોરાજ. હા, કુંવાર. તો ચાલો ભાઈ પહેલાં તો આપણે ચા પી લઈએ ને આપણે હાઈવે જ ચાલીએ છીએ. બાય 5 છે હાઈવે. ચાલો પહેલાં તો આપણે ચા પી લઈએ. ભાઈ અમદાવાદ થોડાક આગળ આવી ગયા છે ને ભાઈ. બિલ્ડિંગ તો જો અહીંયા કેટલી મોટી બને છે. બાકી ચાલો આગળ ચાલીએ હવે મહાદેવનું નામ લેતા લેતા. ભાઈ આપણો બેગ દઈ દીધો છે ભાઈને. તો ભાઈ આપણી રહેવાની વ્યવસ્થા કરી દીધી છે. તો ચાલો ભાઈ. હા, ભારતીય આશ્રમ ને હાલો આવી જાય. તો હા 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 રે જાણે તો બેગ પડી જાય ને. તો ભાઈ અત્યારે આપણે રોકાણ છે, ભારતીય આશ્રમ છે ના રોકાણ છે. અત્યારે તો આપણે અમદાવાદ સિટીમાં જ છે. બાકી આપણો બેગ ભાઈને દઈ દીધો છે, લઈને જાય છે. બાકી ચાલો આપણે ચાલતા રહીએ. આપણે આરતી ઉતારીથી આપણે દર્શન કરીને વહી આવ્યા છે. બાકી પ્રસાદી આપી છે. ચાલો પ્રસાદી લઈ લઈએ. બાકી અત્યારે આપણે રોકાણ છે ભારતીય આશ્રમ છે. તો અમદાવાદમાં આશ્રમ છે ના રોકાણ છે. રૂમ આપેલો છે, આ રીતનો રૂમ છે. તો ચાલો ભાઈ થોડોક વાર રેસ્ટ કરીએ. પછી ભાઈ આવશે ત્યારે એ લોકોની ઘરે જમવાનું છે. અહીંયા પણ જમવાનું છે, પણ એ લોકો કીધું કે નહીં અમારી ઘરે જમવા આવવાનું છે. તો ના જમી આવશું. તો હવે મિત્રો વિડીયોને એન્ડ કરું છું ને ભાઈ. 1 વાગે મને અહીંયા છે કે વિડીયોને એન્ડ કરવાનું ભૂલી ગયો. દર વખતે હું વિડીયો એન્ડ કરવાનું ભૂલી જાઉં, પણ આજે 1 વાગે ઉઠીને વિડીયો એન્ડ કરું છું. બાકી તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. બાકી બધા ભાઈને હર હર મહાદેવ. બાય બાય.